જૈન સમાજ આગેવાનો દ્વારા પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું। જૈન સમાજના સાધુ સાધ્વી એક ગામેથી બીજા ગામે પગપાળા વિહાર કરતા હોય છે। તે સમય દરમિયાન રોડની સાઈડમાં ચાલતા હોય તે સમયે પણ તેમનો અકસ્માત થતો હોય છે। તેમજ જૈન સમાજનું માનવું છે કે જૈન સમાજના સાધુ સાધ્વીજી વિહાર કરતા હોય તે દરમિયાન તેમના પર ટાર્ગેટ રાખી અકસ્માત કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે રાજસ્થાનના પાલીના જાડણ નજીક જૈન સમાજના મહારાજ સાહેબને ટ્રક દ્વારા ટક્કર મારી મોત નિપજાવવામાં આવતા તેમના વિરોધમાં બનાસકાંઠા જિલ્લાના જૈન સમાજના આગેવાનો દ્વારા પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમજ આ બાબતે તેમની માંગ હતી કે સાધુ સાધ્વીજીઓ પર થતા અકસ્માતો અટકાવવામાં આવે અને યોગ્ય તપાસ કરાવી તેમની સુરક્ષા અંગે ઘટતું કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા। ભગવાન કી જય। જે અમારા સાધુ સાધ્વી ભગવંતનું આજે પાલી જિલ્લામાં થયું છે, ખરેખર બહુ આઘાત લાગે એવું કામ થયું છે। જ્યારે પણ અમારા નાના નાના સાધુ સાધ્વી ભગવંત વિહાર કરતા હોય છે અને જે આ પોલીસ દ્વારા જે ધ્યાન રાખવામાં નથી આવતું, ખરેખર અમે એમ કહીએ છીએ કે અમારા મહારાજ સાહેબ બહુ શાંતિપૂર્વક સાઈડમાં ચાલતા હોય છે અને ધ્યાન નથી અપાતું। એ ખરેખર તમારે ધ્યાન રાખવું જોઈએ। આજે કાશ્મીરની અંદર જે થયું હતું તો સરકાર એની ઉપર કેટલું એ કરીને યુદ્ધ ચાલુ કરી દીધું હતું અને અમારા મહારાજ સાહેબો કશું નથી કરતા, કંઈ નથી બોલતા, છતાં પણ એમની પર એક્સિડન્ટો થવા અને એકવાર નથી થાય, આવા તો કેટલી વખત એક્સિડન્ટો થઈ ચૂક્યા છે। તો એક સ્ત્રીનું જ્યારે સિંદૂર ઉડ્યું ત્યારે બધાને આઘાત લાગ્યો હતો, તો અમારા સાધુ ભગવંતનું જ્યારે આવું થાય તો અમને કેમ આઘાત ન લાગે? જ્યારે નરેન્દ્ર મોદી એમ કહેતા હોય કે અમારા ભારત પર કંઈ પણ આંચ આવશે ને તો એને મિટ્ટીમાં મિલા દેંગે, તો અમારા પણ સાધુ સાધ્વી ઉપર કોઈ પણ આંચ આવશે ને તો અમે પણ મિટ્ટીમાં મિલાવી દઈશું। અને સરકારે ખરેખર એના પર ધ્યાન આપવું જ જોઈએ। અને સરકાર કેમ આટલી નાજુક ને નિર્મલ રહે છે? પોલીસની ગાડી સાથે નથી મૂકતી, એટલા ટેક્સ તો ભરે છે, જૈન સમાજ પણ એટલો જ ટેક્સ ભરે છે, જૈન સમાજ પણ એટલો જ સપોર્ટ આપે છે। જ્યારે યુદ્ધ થયું ત્યારે જૈન સમાજ બધું તૈયાર હતું કે જે પણ જોઈએ અમારો સપોર્ટ છે, તો અમારા સાધુ સાધ્વી પર જ કેમ સપોર્ટ નહીં? અમારા સાધુ સાધ્વીને પૂરેપૂરો સપોર્ટ મળે અને પૂરેપૂરો અમને ન્યાય મળે એવો અમારે ન્યાય જોઈએ છે, બીજું અમારે કંઈ જ જોઈતું નથી। જય જિનેન્દ્ર। પાલનપુર બધાય ફિરકાના જૈન સમાજના આગેવાનોની એક લાગણી સાથે ઘણા વખતથી જૈન સમાજના સાધુ સંતોને એક ટાર્ગેટ બનાવવામાં આવે છે કે જ્યારે પણ વિહાર કરતા હોય ત્યારે નીચે હાલતા હોઈએ છીએ, રોડથી પણ નીચે હોઈએ, છતાંય અમુક એવા તત્વો એવો અમને શંકા પૂરેપૂરી જઈ રહી છે કે એવા તત્વો દ્વારા જૈન સાધુઓને એક ટાર્ગેટ બનાવવામાં આવે છે અને જૈન સાધુઓનો એક્સિડન્ટ વસ્તુ કેવી હોય છે કે એના ઉપર કંઈ પણ બહુ એક્શન લેવામાં આવતા નથી હોતા, પણ અમને પૂરેપૂરી શંકા છે કે એના ઉપર એક બહુ જ મોટું ષડયંત્ર જૈન સમાજના સાધુ ભગવંતોન ઉપર ચાલી રહ્યું છે। એ ષડયંત્રનો પર્દાફાશ થાય અને આવા તત્વોને જલ્દીમાં જલ્દી સરકારશ્રી પકડે એવી અમારી આજ માંગણી હતી। એ માંગણી સાથે અમારા સમગ્ર પાલનપુરના સંઘ સાથે સાધુ સાધ્વી ભગવંતો સાથે અમે આજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છીએ। આવેદનપત્ર દ્વારા અમે સરકારશ્રી આગળ અમારી એક જ માંગણી છે કે ભાઈ, અમારા સાધુ ભગવાન જૈન સમાજ એવો છે કે અહિંસા પરમો ધર્મને માનનારો વર્ગ, એક કીડી પણ જો મરી જાય તો પણ એને અમે પ્રાયશ્ચિત કરતા હોઈએ, તો એટલા બધા માણસોને જો લોકો એવી રીતે મારા સાધુ સંતોને જો મારી નાખતા હોય, એવી જો એ હરકત કરતા હોય, એવા તત્વોને જલ્દીમાં જલ્દી સરકાર બહાર લાવે અને એના ઉપર જલ્દીમાં જલ્દી એક્શન લે। ને આવો અમારી આ બધાને સાથે એક રજૂઆત છે અને તમારા પત્રકાર મિત્રોને પણ અને સોશિયલ મીડિયાના મિત્રોને પણ મારી ખાસ વિનંતી છે કે આવા તત્વોને તમે આ ત્રીજી આંખ છો તમે અમારી, તો ત્રીજું નેત્ર જે જ્યારે ખુલી જાય, આ ત્રીજું નેત્ર એટલે કે આ મીડિયા દ્વારા જો પણ અમને આવી પણ જાણકારીઓ મળતી હોય તો તમે પણ અમને ફૂલ સપોર્ટ આપો એવી અમે અપેક્ષા રાખીએ છીએ। અસ્તુ, જય માણીભદ્ર।